નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયનું દ્વિતીય પરીક્ષા માટેનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન। તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ અને વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઇક કરજો। તો ચાલો આજના આ વિડીયોની શરૂઆત કરીએ। તેમાં જોઈએ સૌપ્રથમ વિભાગ એ, જે તમને જોવા મળશે વિભાગ એમાં 20 ગુણનો વિભાગ એ તમને જોવા મળશે। નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ કે ઉત્તર લખો। તેમાં વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ 20 વિકલ્પો જે મોસ્ટ આઈએમપી છે, તો ખાસ તમને આ બધા વિકલ્પો આવડવા જોઈએ। જો હું તમને અહીં બધા પ્રશ્નોના જવાબ તો કહેવાનો છું, પરંતુ જો તમને પહેલેથી આવડતા હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખીને મને જણાવી શકો છો। તો સૌપ્રથમ પ્રશ્ન 1ની વાત કરીએ તો કયા વૈજ્ઞાનિકના મતે ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું। તો આમાં જવાબ શું આવશે? જો તમને આવડતું હોય તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો। તમે આખું નામ નહીં લખો તો ચાલે, ખાલી જો એ સાચું હોય તો એ કરવાનો, બી હોય તો બી। તમને જો આવડતું હોય તો ફટાફટ લખી શકો છો। તો તેમાં જવાબ આવશે જેમ્સ ડ્રેવર। આગળ જોઈએ ગંધના 6 પ્રકારો કયા મનોવિજ્ઞાની આપ્યા છે? કયા મનોવૈજ્ઞાનિકે ગંધના 6 પ્રકારો આપ્યા છે? તમને આવા પ્રશ્નો તો બહુ જ સરળ છે, ખાસ આવડવા જોઈએ। તો ગંધના પ્રકારો કોણે આપ્યા? તો કે હેનિંગે આપ્યા છે। પ્રશ્ન 3 છે કે અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં થતા સાપેક્ષ કાયમી પરિવર્તનને શું કહેવાય છે? તો તેને શું કહેવાય? તો કે અનુભવ અને મહાવરાના કારણે વર્તનમાં સાપેક્ષ એટલે કે થોડું પરિવર્તન થતું હોય તેને શિક્ષણ કહેવામાં આવતું હોય છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 4 કે થોર્નડાઇકના બિલાડી પરના પ્રયોગમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું? ખાસ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 2 નો પ્રશ્ન છે, તો તમને જરૂરથી આવડવું જોઈએ। જવાબ આવડતો હોય તો ફટાફટ તમે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો। તો કે 24મા પ્રયત્ને બિલાડીને શિક્ષણ મળ્યું હતું। આગળ જોઈએ પ્રશ્ન નંબર 5 કે બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે દર્શાવ્યો? બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે દર્શાવ્યો? ફટાફટ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો જવાબ આવડતો હોય તો એમાં કોણ આવશે? તો ગિલફર્ડે બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત દર્શાવ્યો હતો। આગળ વધીએ તે પહેલાં વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં કે જો તમારે આ સંપૂર્ણ પેપર સોલ્યુશનની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે। ટેલિગ્રામમાં તમારે જોડાવવું હોય તો તમને ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપી દીધી છે, ત્યાં તમે ટેલિગ્રામમાં જોડાઈ શકો છો। અને આ ધોરણ 12ના દરેક વિષયના જે મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન છે તેની PDF તમને ત્યાં જ મળી જશે। અને બીજા પણ ઘણા મોસ્ટ આઈએમપી પ્રશ્નો હું ત્યાં મૂકું છું, તો ત્યાંથી તમે ટેલિગ્રામમાં પણ સારી એવી તૈયારી કરી શકો છો। ત્યાં તમે PDF વાંચીને સારા એવા ગુણ મેળવી શકો છો। આગળ છે પ્રશ્ન નંબર 6 કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે? તમને ખબર હોય તો વિદ્યાર્થી મિત્રો જણાવી દો, કારણ કે આ સામાન્ય કોણ હોય તો કે જે સામાન્ય વ્યક્તિ જેટલા પણ હોય તમે પણ સામાન્ય વ્યક્તિમાં આવી શકો છો। તો તમને જવાબ જરૂરથી આવડવો જોઈએ કે કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સામાન્ય કક્ષામાં સમાવેશ થાય। ફટાફટ કોમેન્ટ બોક્સમાં જવાબ લખો। આ પ્રશ્નનો જવાબ તો 100% દરેકને આવડવો જોઈએ, કારણ કે આપણે સૌનો શેમાં સમાવેશ તો સામાન્યમાં થતો હોય છે। પછી ખબર નહીં કોઈ એવો મહાન વ્યક્તિ હોય જેનો સમાવેશ વિદ્યાર્થીનો કોઈ એવા જેમાં 120થી ઉપર થતો હોય, અને 70થી 79 જેનો 70થી 79 કોનો હોય તો જેનું થોડુંક મગજ ઓછું હોય, 80થી 89 થોડુંક એનાથી વધારે હોય, અને 90થી 109માં કોનો સમાવેશ થાય તો કે જે આપણે દરેક લોકો આવીએ છીએ જે સામાન્ય હોય, જેમને દરેક વિશે માહિતી હોય પરંતુ તેમની ઉંમર અનુસાર માહિતી પડતી હોય। જે અમુક વ્યક્તિઓને જે નાની ઉંમરમાં પણ વધુ માહિતી પડે તેમનો સમાવેશ કેમાં થાય તો કે 120થી 130માં થતો હોય છે। તમારો બુદ્ધિઆંક કેટલો છે તે મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો, જેનાથી મને પણ ખબર પડે કે વિદ્યાર્થીઓને કેટલો બુદ્ધિઆંક છે। 7મો પ્રશ્ન છે કે મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું? મનોશારીરિકની માનસિક તત્પરતા એટલે શું? તો કે મનોવલણ। તેમાં શું જવાબ આવશે? તો કે બી વિકલ્પ સાચો, એટલે કે મનોવલણ। આગળ જોઈએ પ્રશ્ન નંબર 8 સામાજિક રીતિ રિવાજો, મૂલ્યો, રહેણીકરણી અને વિચારસરણી આત્મસાત કરવાની પ્રક્રિયા એટલે શું? તો કે મનોવલણ। એમાં પણ જવાબ શું આવશે? સી, એટલે કે મનોવલણ। આગળ જોઈએ પ્રશ્ન નંબર 9 કે તબીબી સંભાળને કયા પ્રકારનું સંસાધન કહી શકાય છે? તો તેને કયું શિક્ષણ કહેવાય? તો કે ભૌતિક પ્રકારનું સંસાધન કહી શકાય છે। પછી જે પ્રશ્ન નંબર 10 કે માનવ જાતને ભારતની અપ્રતિમ ભેટ કઈ છે? તો કે ધ્યાન અને યોગ, આ બંને માનવ જાતને ભારતની અપ્રતિમ ભેટ છે। પછી છે 11મો પ્રશ્ન કે નૈતિક મૂલ્યોનું ધોરણ નીચું હોય તેવું વર્તન અસાધારણ છે, આ વ્યાખ્યા કોણે આપી છે?
તો ફટાફટ જવાબ આવતો હોય તો કમેન્ટ બોક્સમાં લખી શકો છો. તો કે કોણે? તો કે જેસી કોલમેને આ વ્યાખ્યા આપી છે. પછી છે 12મો પ્રશ્ન, અજ્ઞાત કે અભાનપણે અહમને ટકાવી રાખવાની પ્રયુક્તિને શું કહે છે? તો શું જવાબ આવશે? તો કે બચાવ પ્રયુક્તિ કહેવામાં આવતું હોય છે. પછી છે પ્રશ્ન નંબર 13 કે મનોવિશ્લેષણાત્મક અભિગમ કોનું નામ જોડાયેલું છે? તો કે મનોવિશ્લેષણાત્મક અભિગમ સાથે કોનું નામ જોડાયેલું છે? તો કે ફ્રોઇડનું નામ જોડાયેલું છે. પછી છે પ્રશ્ન નંબર 14 કે અષ્ટાંગ યોગના કેટલા સોપાનો છે? ખાસ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે અને આ સાથે જ હું તમને આ પ્રશ્નનો જવાબ આપવાનો નથી. તમારે બધાએ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે આ પ્રશ્નનો જવાબ તો દરેકને આવડવો જોઈએ. જો તમે ભણ્યા ના હોય ને તો પણ તમને આ પ્રશ્નનો જવાબ તો 100% આવડે જ. તો તમે ફટાફટ કોમેન્ટ બોક્સમાં લખી દેજો. પછી છે પ્રશ્ન નંબર 15, રેફ્રિજરેટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? તો કે ક્લોરોફ્લોરોકાર્બન. પછી છે પ્રશ્ન નંબર 16 કે પર્યાવરણની મોટા ભાગની સમસ્યાઓ કેવી છે? તો કે માનવ સર્જિત પર્યાવરણની મોટા ભાગની સમસ્યાઓ હોય છે. પછી છે પ્રશ્ન નંબર 17, નીચેનામાંથી કયું સંસ્થાનું લક્ષણ નથી? નીચેનામાંથી કયું સંસ્થાનું લક્ષણ નથી? તો કે સેવાનો અભાવ હોય એ લક્ષણ સંસ્થાનું નથી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 18 કે જેમાં એક જ વ્યક્તિ વ્યવસ્થાપક અને માલિક બન્યું હોય તેવી સંસ્થા સંરચના એટલે શું? તો તેનો જવાબ શું આવશે? તો કે સરળ સંરચના. જે સરળ સંરચના હોય તેમાં એક જ માલિક અને એક જ વ્યવસ્થાપક હોય છે. પછી છે પ્રશ્ન નંબર 19 કે વિધાયક મનોવિજ્ઞાન એ લાંબો ઇતિહાસ અને ટૂંકો ભૂતકાળ ધરાવે છે એવું કોણે નોંધ્યું છે? તો તેનો જવાબ શું આવશે? તો કે પીટરસન. અને છેલ્લો 20મો વિકલ્પ છે વિધાયક મનોવૈજ્ઞાનિકના મતે કોણ વધુ સુખી હોય છે? કોણ વધુ સુખી હોય? મહિલા, પુરુષ, બંને સરખી કે કંઈ કહી શકાય નહીં? તો આનો જવાબ શું આવશે તે મને ફટાફટ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો જો તમે છોકરો હોય તો તમારે જણાવવાનું છે કે શું તમે સુખી છો? તમે મહિલા હોય તો તમારે જણાવવાનું છે કે શું તમે સુખી છો કે નહીં? અને જો દરેક સરખા હોય તો તેનો જવાબ સાચો. જો સાચો એ રીતે આપણે મનોવિજ્ઞાનની ભાષામાં જવાબ જોવા જઈએ તો બંને સરખા જવાબ સાચો આવશે. અને તમે સુખી છો કે નહીં તે તમારે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. હવે જોઈએ વિભાગ બી, જેમાં નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો જેના તમને 10 ગુણ આપવામાં આવશે. અહીં પણ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે તેને જ મેં લીધા છે, તો ખાસ દરેક પ્રશ્નોને ધ્યાનપૂર્વક વાંચવા. પ્રશ્ન નંબર 21, સંગઠનમાં સમીપતા એટલે શું? તો કે સ્થળ અને કાળની દ્રષ્ટિએ પરસ્પર નજીક ગોઠવાયેલા ઉદ્દીપકો સંગઠિત થઈને ચોક્કસ આકાર ઉપસાવે જેને એક એકમ સ્વરૂપે આપણે અર્થઘટિત કરીએ છીએ. આને સંગઠનમાં સમીપતા કહેવામાં આવતું હોય છે. તો જો તમને સંગઠનમાં સમીપતા એટલે શું એ પૂછવામાં આવે તો તમે તેના વિશે આટલું લખી શકો છો. પછી છે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ અંગેનો પ્રયોગ કોણે કરેલો? તો કે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ અંગેનો પ્રયોગ અમેરિકન મનોવૈજ્ઞાનિક થોર્નડાઇકે કર્યો હતો. કોણે? તો કે થોર્નડાઇકે કર્યો હતો. પછી છે પ્રશ્ન નંબર 23 કે ગિલફર્ડે દર્શાવેલ સિદ્ધાંતને કયા સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે? તો કયો સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે? તો કે ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. પછી છે પૂર્વગ્રહ એટલે શું? તો કે પૂર્વગ્રહ એટલે શું? તો કે પૂર્વગ્રહ એટલે વ્યક્તિ કે જૂથ પ્રત્યે પ્રત્યક્ષીકરણ, વિચાર, લાગણી કે કાર્યની દ્રષ્ટિએ વિરુદ્ધ પ્રતિક્રિયા કરવાનું પૂર્વે નિશ્ચિત થયેલું વલણ. પછી છે પ્રશ્ન નંબર 25 કે અંગ્રેજી શબ્દ સ્ટ્રેસનો અર્થ શું થાય છે? તમને જો અચાનક એમ પૂછવામાં આવે કે સ્ટ્રેસનો અર્થ શું થાય તો તમે કદાચ ના જવાબ આપી શકો. તો જો તમારે મનોવૈજ્ઞાનિક રીતે જવાબ આપવો હોય તો શું આવશે? તો કે અંગ્રેજી શબ્દ સ્ટ્રેસનો અર્થ થાય છે ભૌતિક પદાર્થ પર લાગેલ બાહ્ય બળ. જો તમે આ રીતે જવાબ લખો તો જ તમારો સાચો જવાબ, તો જ તમને ગુણ મળે. પછી છે પ્રશ્ન નંબર 26 કે વર્તનવાદના પ્રેરણાતા કોણ હતા? તો કે વર્તનવાદના પ્રેરણાતા જેબી વોટસન હતા. પછી પ્રશ્ન નંબર 27 કે સલાહમાં ઓછા કેટલા માણસો કે કેટલા વ્યક્તિ પ્રત્યક્ષ સંપર્કમાં હોય છે? તો કે ઓછામાં ઓછા 2 વ્યક્તિ. અને કોણ? તો કે સલાહર્થી અને સલાહકાર. પછી છે પ્રશ્ન નંબર 28 ગ્રીન હાઉસ અસર એટલે શું? તો ગ્રીન હાઉસ અસર કોને કહેવાય? તો કે વાવાઝોડાનું પ્રમાણ વધવું, હવામાનમાં અચાનક પરિવર્તન આવવું, તાપમાનના પ્રમાણમાં વધારો થવો, ઉત્તર અને દક્ષિણ ધ્રુવની હિમાશીલતાઓનું ઓગળવું, હવામાનમાં થતા આ પરિવર્તનને ગ્રીન હાઉસ અસર કહે છે. પછી છે પ્રશ્ન નંબર 29 કે અમલદારશાહી સંરચના એટલે શું? તો કે અમલદારશાહી સંરચના એટલે શું? તો કે જે સંસ્થાની કામગીરી કાયદાઓ અને નિયમાનુસાર ઔપચારિક માળખામાં કાર્ય વિશિષ્ટીકરણ મુજબ ચાલતી હોય તેને અમલદારશાહી સંરચના કહેવામાં આવતું હોય છે. પછી છે છેલ્લો પ્રશ્ન એટલે કે વિભાગ બીનો છેલ્લો પ્રશ્ન કે કયા મનોવૈજ્ઞાનિકોએ માનવીના સારાપણા અને અનોખાપણા પર ભાર મૂક્યો છે?
તો કે મેસ્લો અને રોજર્સે જેવા માનવવાદી મનોવૈજ્ઞાનિકોએ માનવીના સારાપણા અને અનોખાપણા પર ભાર મૂક્યો છે. તો કે કયા બે મનોવૈજ્ઞાનિક? તો કે મેસ્લો અને રોજર્સ. આ બંને મનોવૈજ્ઞાનિકોએ માનવીના સારાપણા અને અનોખાપણા ઉપર ભાર મૂક્યો હતો. હવે જોઈએ વિભાગ C ના મોસ્ટ IMP પ્રશ્નો. અહીં વિદ્યાર્થી મિત્રો હવે તમને દરેક પ્રશ્નના 2 ગુણ આપવામાં આવશે અને વિભાગ C માં તમને 10 પ્રશ્નો તમારે લખવાના હશે. તો આમ તમને વિભાગ C પણ કેટલા ગુણનો થશે? તો કે 20 ગુણનો વિભાગ C તમને જોવા મળશે. આમ તો વિદ્યાર્થી મિત્રો દરેક વિકલ્પો સાથે પ્રશ્નો ગણીએ તો વિભાગ C માં તમને વધુ પ્રશ્નો પૂછવામાં આવશે. 12 કે 13 જેટલા પ્રશ્નો પૂછવામાં આવશે, પરંતુ તમારે લખવાના કેટલા? તો કે 10 પ્રશ્નો જ તમારે લખવાના હશે. જે તમે કોઈ પણ 10 તમને જે પણ 10 પ્રશ્નો આવડતા હોય તે તમારે લખવાના રહેશે. જેમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે 31મો પ્રશ્ન છે ધ્યાનને આકર્ષનારા વ્યક્તિલક્ષી ઘટકો જણાવો. ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તો કે ધ્યાનને આકર્ષનારા વ્યક્તિલક્ષી ઘટકો આ પ્રમાણે છે: વ્યક્તિનો રસ કે અભિરુચિ, વ્યક્તિની જરૂરિયાત, વ્યક્તિની ટેવ, વ્યક્તિનું શિક્ષણ અને 5મું છે વ્યક્તિની મનોશારીરિક સ્થિતિ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 32. વિધાયક પ્રબલન એટલે શું? તો કે જે પ્રબલક પ્રાણીની શીખેલી પ્રતિક્રિયાને વારંવાર કરવા માટે પ્રેરણા આપીને પ્રતિક્રિયાને દ્રઢ બનાવે તેને વિધાયક પ્રબલન કહેવામાં આવતું હોય છે. વિધાયક પ્રબલન પૂરું પાડવાથી પ્રાણીએ શીખેલી પ્રતિક્રિયાની પ્રબળતા વધે છે. એટલે કે તેની જે શીખે તેમાં પણ તે માહિર થતું જાય છે. સ્કિનરના મતે પ્રતિક્રિયાની વારંવારિતા વધારવાનું અને પ્રતિક્રિયા બાદ રજૂ કરાતું ઉદ્દીપક એટલે વિધાયક પ્રબલન. પછી છે પ્રશ્ન નંબર 33 કે માનસિક વયની વ્યાખ્યા આપો. તો માનસિક વયની વ્યાખ્યા શું આવે? તો કે માનસિક વયની વ્યાખ્યા આ પ્રમાણે છે: વ્યક્તિ જે પર્યાવરણમાં રહે છે તેના સંબંધમાં તેના માનસિક વિકાસની કક્ષા એટલે તેની માનસિક વય. આગળ જોઈએ પ્રશ્ન નંબર 34 કે પૂર્વગ્રહ વિષચક્ર જન્માવે છે. વિધાન સમજાવો. તો કે પૂર્વગ્રહ વિષચક્ર જન્માવે છે. પૂર્વગ્રહો નિષેધક લાગણીથી પ્રેરાઈને આક્રમકતા સાથે જોડાયેલા હોવાથી બંને પક્ષો વચ્ચેની આક્રમકતાને વધુ તીવ્ર બનાવે છે. પૂર્વગ્રહના કારણે કોઈ એક પક્ષ તરફથી કરવામાં આવતો અન્યાય કે આક્રમક નિષેધક વર્તન એ સામા પક્ષને વધુ તીવ્ર આક્રમક પ્રતિક્રિયા કરવાની પ્રેરણા આપે છે. પૂર્વગ્રહ પ્રેરિત તોફાનો, હુલ્લડો, કોમી રમખાણો વગેરે ઝડપથી અને આક્રમકતાથી ફેલાતા હોય છે અને સતત બંને પક્ષો વચ્ચે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પેદા કરે છે. હવે જોઈએ 35મો પ્રશ્ન, જે ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ગણી શકાય છે: દબાણ એટલે શું? અને આ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ઘણીવાર પૂછાઈ ગયેલો છે બોર્ડમાં અને ઘણીવાર દ્વિતીય પરીક્ષામાં પણ પૂછાઈ ગયેલો છે. તો તમને આવડવું જરૂરી છે. તો તેનો જવાબ આવશે કે અન્ય વ્યક્તિઓ કે પરિસ્થિતિ દ્વારા વ્યક્તિ સમક્ષ ઊભી થતી વાસ્તવિક કે કાલ્પનિક માંગને પહોંચી વળાશે નહીં તેવા વિચારમાંથી ઊભી થતી માનસિક સ્થિતિને દબાણ કહે છે. તો કે દબાણ કોને કહેવાય? દબાણ કોને કહેવાય? તો કે અન્ય વ્યક્તિઓ કે પરિસ્થિતિ સમક્ષ ઊભી થતી વાસ્તવિક કે કાલ્પનિક પહોંચી વળાશે નહીં. આપણે મનમાંથી વિચારીએ કે પહોંચી વળાશે નહીં ત્યારે વિચારમાંથી ઊભી થતી આ માનસિક સ્થિતિને દબાણ કહેવામાં આવે છે. અમુક વખત આપણે કોઈ એવું કામ આવે કે હવે આપણે અચાનક પહોંચી વળાશે નહીં ત્યારે આપણે અંદરો અંદર દબાણ થતું હોય છે. દબાણ આધુનિક જીવનશૈલી અનિવાર્ય પરિસ્થિતિ છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 36. ઉપરી અહમની સમજૂતી આપો. તો કે ફ્રોઇડે વ્યક્તિત્વના મુખ્ય 3 ઉપતંત્ર દર્શાવ્યા છે: નિમ્ન અહમ, અહમ અને ઉપરી અહમ. ઉપરી અહમની સમજૂતી નીચે પ્રમાણે છે. તો કે હવે આપણે ઉપરી અહમ વિશે સમજૂતી આપવાની તો આટલું લખવાનું રહેશે. તો કે ઉપરી અહમ એ આદર્શવાદ અને નૈતિકતા સાથે સંકળાયેલ છે. ઉપરી અહમ સમાજ અને સંસ્કૃતિના નિયમો, આદર્શો, રીતિરિવાજો, માન્યતાઓ વગેરે સંબંધિત છે. ઉપરી અહમ સારા, ખરાબ, યોગ્ય, અયોગ્ય વચ્ચેની ભેદરેખા નૈતિકતાના આધારે કરે છે. જે વ્યક્તિમાં ઉપરી અહમનો વિકાસ થાય છે તે વ્યક્તિમાં આંતરિક નિયંત્રણની ક્ષમતા વધે છે અને નૈતિક ગુણો દ્રઢ બને છે. ફ્રોઇડના મતે નિમ્ન અહમ, અહમ અને ઉપરી અહમ વચ્ચે વારંવાર સંઘર્ષ થાય છે અને જો વ્યક્તિ તેનું સમાધાન મેળવી ન શકે તો મનોવિકૃતિની શરૂઆત થાય છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 37 કે સલાહાર્થી કોને કહેવાય? તો સલાહાર્થી કોને કહેવાય? તો કે સલાહ પ્રક્રિયામાં મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ અથવા વિકાસના પ્રશ્નો લઈને આવનારા અને તેના નિવારણ માટે સહાયની આશા રાખનાર વ્યક્તિને સલાહાર્થી કહેવામાં આવતું હોય છે કે અશીલ પણ કહેવામાં આવતું હોય છે. જો કદાચ એવું પણ પૂછી નાખે કે અશીલ કોને કહેવાય? તો અશીલ પણ સલાહાર્થીને જ કહેવામાં આવતું હોય છે. અને સલાહકાર કોને કહેવાય? તો કે જે સલાહ આપે છે તેને સલાહકાર કહેવામાં આવે છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 38 કે પર્યાવરણ અને વર્તનની સમજૂતી આપો.
તો તેમાં તમારે જવાબ લખવાનો રહેશે કે વર્તન વ્યક્તિના લક્ષણો અને તેના પર્યાવરણનું સંયુક્ત પરિણામ છે. વ્યક્તિની આસપાસનું પર્યાવરણ વ્યક્તિના વિચારો, લાગણીઓ અને વર્તન પર અસર કરે છે. પર્યાવરણ માનવી પર અસર કરે છે અને માનવી પર્યાવરણને અસર પહોંચાડે છે. આધુનિક પર્યાવરણની પરિસ્થિતિઓએ વર્તમાન અને ભવિષ્ય માટે અનેક સમસ્યાઓનું સર્જન કર્યું છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 39. તો કેન્દ્રીકરણ એટલે શું? કેટલીક સંસ્થાઓમાં ઉપરી વ્યવસ્થાપક દ્વારા જ બધા નિર્ણય લેવામાં આવે છે અને સંસ્થાના તમામ કર્મચારીઓને તેના આદેશોનું પાલન કરવાનું હોય છે. આ પ્રકારના વહીવટને કેન્દ્રીકરણ કહેવામાં આવતું હોય છે. સંસ્થાના કાર્યોમાં કર્મચારીઓની કેટલીક હદે સામેલગીરી છે તેનો આધાર કેન્દ્રીકરણ પ્રમાણ પર હોય છે. હવે જોઈએ છેલ્લો એટલે કે 40મો પ્રશ્ન વિભાગ સી માટેનો, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સુખ અને સુખાકારીની વ્યાખ્યા આપો. સુખ કોને કહેવાય અને સુખાકારી કોને કહેવાય તે બંનેની વ્યાખ્યા આપવાની છે. તો કે સુખ અને સુખાકારીની વ્યાખ્યા કયા મનોવૈજ્ઞાનિકે આપી? તો કે ડાયનરે આપેલી વ્યાખ્યા છે, જે નીચે પ્રમાણે છે. તો શું કે પોતાના જીવન વિશેના વ્યક્તિના ભાવાત્મક અને બોધાત્મક મૂલ્યાંકનોને વ્યક્તિલક્ષી સુખાકારી તરીકે ઓળખાવી શકાય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં જોયા વિભાગ કયા તો કે A, B અને C ત્રણેયનું સંપૂર્ણ સોલ્યુશન જોયું છે. આ ખાસ વિદ્યાર્થી મિત્રો અહીં જે પણ પ્રશ્નો આપ્યા તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતા. તો તમારે આ બધા જ પ્રશ્નોને પાકા કરવાની જરૂર છે જો તમને ના આવડતા હોય તો. અને ખાસ જો તમારે આ બધા પ્રશ્નોને વાંચવા હોય તો ક્યાંથી વાંચી શકો? તો કે ટેલિગ્રામમાં મેં આની PDF મૂકી દીધી છે, તો ત્યાંથી તમે આ સંપૂર્ણ પ્રશ્નપત્રના વાંચી શકો છો. જવાબ સાથે તમારે તૈયાર કરવાનું છે જો તમે હજી સુધી તૈયાર ના કર્યું હોય તો. બાકી આજનો વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઇક કરજો અને આપણી YouTube ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો.